7 વર્ષ અપંગ હતી. મારી 6 મહિનામાં માડીએ મારી આ છોકરી હેડતી કરી નાખી. મારી હા અપંગ હતી. શું તકલીફ હતી એમને? માળિયાનું દિલમાં છેદ હતો. અપંગ બસ પહેલેથી હેડતી જ નથી. બસ ખોડિયામ પડી રહે કે ભાઈ આને મારી મારું 1 વર્ષનું મેં માનતા રાખી હતી. મારી 2 મહિનામાં હેડતી કરી નાખી ને બસ બધું દુઃખ દૂર થઈ ગયું મારું. અને મારીએ મારી આ ઉખડી સપના મંગાવી હતી. આજ મારી વર્ષે લઈને આવી શક્યું. દવા બહુ કરાઈ આપેલા. રિપોર્ટ લાવત પણ બધા રિપોર્ટો બહુ હતા, કંઈ ખબર પડે એવી નથી. બધી જગ્યાએ તમે ફર્યા, બધા ડોક્ટરો શું કહેતા હતા? ડોક્ટરો કે દિલમાં છેદ છે અને આ છોડીને હારું નથી શરીર કે અને પગ પાતળા જ હતા. બસ અત્યારે જો એ ચાલ બેટા હેડ દો. આ જો આ માડીની કૃપા જો મારા ઉપર. એટલે પહેલા જે આ ચાલી શકવાની પણ કન્ડિશન નથી એમની. એમ કે છૂટી ધારું મરી ધારું એમ કે બધા દુઃખથી છુટકારો થાય એમ બચાર એવું. જે દવાખાના ડોક્ટરો બતાવ્યું બધા એવું જ કીધું કે આમાં સારું નહીં જ થાય. હા હા હામાં નાનપણથી જ હામાં વિકલાંગ હતી, હામાં. અપંગ હતી, હા મતલબ એને ચલાતુંય નતું. ના માં અને મારી માનતા રાખ્યા પછી હામાં શું થયું? હેડ દીધી કે આ જુઓ તમે ખુદ જોઈ લો. હાલ ચાલ. હા બેટા અને માડી તમે કીધું ને કે માતાજીનું આનું નામ શ્રદ્ધા છે માં. ભલે રાવ. મારા ગુરુમાં છો માં તમે. મારી જિંદગી સુધાર નાખી માં. હું ગુંડો માણસ જેવો હતો માં. ભલે રાવ. 2 વર્ષથી આવું કરતા આજે અવસર મળ્યો હા માં અને તે સારા સમાચાર લઈને આયા. હા માં આવા મારા ગોડા ભક્તો માટે તો અમે પૈસા અસંભવનું સંભવ કરી નાખો એ મેલડી છું. ભલે દીકરી વિધિ